અરે આ હું કરાવી દઉં તમારા પેમેન્ટ નું, ખાલી મને 15 દિવસનો તો ટાઈમ આપો. પણ નથી, વધારે પેમેન્ટ 50,000 જ છે. અરે હા હા, હું આપી દઉં છું તમને. હા પૈસા ચાલ આવીશ. અરે હા હા, હું આપી દઉં. એટલે પૈસા વાળાનો ફોન ચાલુ હોય. આપી દઉં તમારા પેમેન્ટ યાર. ચાલે 15 દિવસનો ટાઈમ આપો. 15 દિવસ ને 10 દિવસ પૈસા જુઓ. અરે હા હા, હું આપી દઉં. અરે હા, આપી દઉં. છાસ નહીં લે? नहीं सर। તો જા લેતા આય દુકાને. पैसा જા નામ ઉપર લઈ લે. नहीं रखा, बोल बोल करो। તું પેલા ફોન મૂકીને જા. આમ છાસ લેવા જા, મેં કીધું એક વાર. મારું નામ આલજે જા. ભર દઈએ આપણે પૈસા. આનો જીવ હલ્યા, છાસ વગર તો ખાવાય નહીં ભાવતું. हेलो, हाँ बोलो. अरे क्या? हाँ तुम आओ सुन. ખબર નહીં કોઈ ગાડી વાળા આવીને ઉડાડીને જતો રહ્યો. કેવી રીતે થયો? ખબર નહીં. આપણે મોકલ્યો તો છાસ લેવા, ને એમાં ગાડી વાળો કોઈ ઉડાડી જતો રહ્યો. તારે શાક લેવા એને મોકલાય? તો ખાવા બેઠો તો છાસે નહીં ઘરમાં તો હવે. પણ નાના છોકરાને મોકલાય તારે છાસ લેવા? તો શું કરું તાણા? અને પૈસા ક્યાંથી લાવ્યો તું? લકી હતી ઘરે ગીરવે મૂકી દીધી. હવે તો તારા લીધે તો બધા માગવા વાળા ઘેર આવો. તને ખબર નહીં પડતી? આ જુગાર ના બુગાર બધું મેરી દે છે. આ બધું તારા લીધે જ થાય. હું નહીં રમતો, નોકરી તો જવું આખો દાડો. શું નોકરી જાય? આ તો શું કરું તાણા? નાને હોતાને જુગાર નહીં રમતો હું. જુગાર. હા, તમારા પૈસા મારા જોડે હે, તમે ટેન્શન ના લો. કરોડો રૂપિયા મારા જોડે હોય હે ને. આ લાખ તો મામૂલી હે. હા, આ ગલ્લે પહોંચી ગયો. ચાવી તો મૂકી તમે પથરા નીચે હે ને. હા યાર, જોઈ લો. મળી ગઈ. તમે યાર અહીંયા ત્યાં મૂકો ચાવી. હા, હલો. હા, આ થોડો કામમાં હતો, પછી ફોન કરું તને. સાહેબ એક કમ્પ્લેન હતી. બોલ. મારો ભાઈ 5 દિવસથી ઘરે નહીં આવ્યો. કઈ માથાકૂટ થઈ હતી? હા, પૈસાના બાબતે થોડીક માથાકૂટ હતી. પાંડે પેલા કહો, શું નામ હતું? લાલો. આખું નામ? લાલજીભાઈ. તારી વ્યસન બેસન હતું ને? ના, ક્યારેક ક્યારેક ખાલી જુગાર રમતો હતો. તેરી થઈ ગયા મારા. થઈ ગયા.
હું બોલું પણ જો મેલ નામ ઉપરથી જ ખબર પડી ગઈ. ચલ જા ઘરે, મળશે તો કહીશું. ચલ જા. એ તું કટિંગ લાય તો. એક તારો માર્ગ હાર